અગત્યથી મહત્વપૂર્ણ સમાચાર યુસીસી કમિટીની બેઠક શરૂ થઈ ચૂકી છે। રંजना દેસાઈની અધ્યક્ષતામાં બેઠક શરૂ। માનવ અધિકાર આયોગના ચેરમેન હાજર। આઈએએસ સંગીતા સિંહ પણ બેઠકમાં હાજર। તો રાજકીય આગેવાનો ધર્મગુરુઓના લેવાશે સૂચન, કાયદાના નિષ્ણાતોના પણ સૂચન લેવાશે। તો મહત્વપૂર્ણ સમાચાર, માનવ અધિકાર આયોગના ચેરમેન પણ હાજર છે। બેઠક શરૂ થઈ ચૂકી છે। આઈએએસ સંગીતા સિંહ પણ આ બેઠકમાં હાજર છે। हम एक ड्राफ्ट बनाएंगे, इसके लिए हम पब्लिक कंसल्टेशन करेंगे। पब्लिक कंसल्टेशन के लिए हमने हमारी कमेटी के टू कमिटीज़ बनाई है, सब कमिटीज़। उसमें पब्लिक कंसल्टेशन के लिए लोग जाएंगे और एक ड्राफ्ट बनाने वाली कमेटी। तो महत्वનું છે કે જે પ્રકારથી બેઠક છે તે થઈ રહી છે, રાજકીય આગેવાનો અને ધર્મગુરુઓના પણ સૂચન લેવામાં આવશે, કાયદાના નિષ્ણાતોના પણ સૂચન લેવામાં આવશે। ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક યુસીસી કમિટીની બેઠક ગાંધીનગરમાં શરૂ થઈ ચૂકી છે, જેમાં રંजना દેસાઈની અધ્યક્ષતામાં આ બેઠક ખાસ થઈ રહી છે, જેમાં તમામના સૂચન લેવામાં આવશે। સાથે માનવ અધિકાર આયોગના ચેરમેન પણ આ બેઠકમાં હાજર છે। આઈએએસ સંગીતા સિંહ પણ બેઠકમાં હાજર। આ બેઠક પર સૌ કોઈની નજર છે, કારણ કે રાજકીય આગેવાનો અને ધર્મગુરુઓના પણ સૂચન બાદ શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર। તો કાયદાના નિષ્ણાતો પણ સૂચન આપશે। આ મહત્વપૂર્ણ બેઠક થઈ રહી છે યુસીસી કમિટીની। આ બેઠકમાં નિર્ણય શું લેવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે। તો હાલ આ બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે। ગાંધીનગરમાં રંजना દેસાઈની અધ્યક્ષતામાં આ બેઠક થઈ રહી છે। તો ઉલ્લેખનીય છે, માનવ અધિકાર આયોગના ચેરમેન પણ આ બેઠકમાં હાજર છે। રાજકીય આગેવાનોની સાથે જે ધર્મગુરુઓ છે તેમના પણ સૂચન લેવામાં આવશે, સાથે કાયદાના નિષ્ણાતોના પણ। અનેક વખત સુપ્રીમ કોર્ટે ટીકાઓ કરી છે અને રિપોર્ટેડ જજમેન્ટ આપ્યા છે, એટલે આજની વાત નથી। યુસીસી એ તો પશ્ચિમી દેશ અમેરિકાની અંદર પણ લાગુ છે, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં પણ યુસીસી લાગુ છે। સમાનતાના આધાર ઉપર અને જો આ કાયદો અમલમાં આવશે, યુસીસી લાગુ થશે, તો વૈશ્વિક જે હરીફાઈ છે એ હરીફાઈની અંદર પણ આપણો દેશ ઊભો રહી શકશે। યુસીસી આ દેશની જરૂરિયાત છે અને લાગુ કરવું જોઈએ, એવી રજૂઆત ભારતીય જનતા પાર્ટી વતી આજે અમે કમિટી સમક્ષ કરી છે। ધન્યવાદ। તો મહત્વનું છે કે જે કાયદાના નિષ્ણાતો છે તેમના પણ સૂચન લેવામાં આવશે, કારણ કે ખૂબ જ મોટો મહત્વપૂર્ણ મુદ્દો છે યુસીસીનો, જેને લઈને કમિટીની બેઠક અત્યારે ચાલુ થઈ ચૂકી છે। રંजना દેસાઈની અધ્યક્ષતામાં આ બેઠક શરૂ થઈ ચૂકી છે। માનવ અધિકાર આયોગના ચેરમેન પણ આ બેઠકમાં હાજર છે। ધર્મ અને કાયદા બંનેને મહત્વપૂર્ણ માનીને જે ધર્મગુરુઓ છે તેમના પણ સૂચન લેવાની સાથે કાયદાના નિષ્ણાતો છે તેમના પણ સૂચન લેવામાં આવશે। રાજકીય આગેવાનો અને ધર્મગુરુઓના સૂચન બાદ નિર્ણય લેવામાં આવશે। તો આઈએએસ સંગીતા સિંહની આ બેઠક। સમાચારમાં આગળ વાત કરીએ, સ્વામીનો બફાટ, ભક્તોમાં આક્રોશ। તો જલારામ બાપા પર નિવેદન આપનાર સ્વામી જ્ઞાનપ્રકાશ અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યા છે। વર્ષ 2021માં પણ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વિવાદિત ટિપ્પણી કરી હતી। સ્વામીએ નાગબાઈ માતાજીને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી, જેને લઈને ભારે વિવાદ થયો હતો। એ સમયે કેટલાક લોકોએ તેમને માર પણ માર્યો હતો। ત્યારે વર્ષ 2025માં ફરી સ્વામી વિવાદોમાં આવ્યા છે। જ્યાં નાના નાના નેહડાઓ, નાના નાના જ્યાં ઝૂંપડાઓ હોય, એ ઝૂંપડાની પાસે આવીને રથ ઊભો રહ્યો છે અને ચારણે કીધું છે કે મહારાજ, બસ આ જ નેસડામાં હું જે અપ્સરાની વાત કરું છું, અપ્સરા આ નેહડામાં રહે છે। હવે નેહડામાં બીજું કોઈ નહીં, પરંતુ એ નેહડામાં નાગબાઈ બહુ મોટા સતી સ્ત્રી હતા। તો રાજકોટના વીરપુરમાં જલારામ બાપા અંગે કરવામાં આવેલ ટિપ્પણી મામલે અપાયેલા બંધ સામે રઘુરામ બાપા અને પરિવાર દ્વારા ધંધા રોજગાર ખોલવાની અપીલ કરવામાં આવી છે। બાપાના પરિવારની અપીલ વેપારીઓ દ્વારા માનવામાં આવી છે। આવતીકાલે બુધવારના રોજ સવારથી વેપાર ધંધા રોજગાર ખોલવામાં આવશે।
તો મહત્વનું છે કે જે પ્રકારથી રઘુરામ બાપા અને તેમના પરિવાર તરફથી અપીલ કરવામાં આવી હતી, બાપાના પરિવારની અપીલને વેપારીઓએ માની છે. કાલથી તેઓ ધંધા રોજગાર ખોલશે. તો સમગ્ર મામલે જે પ્રકારથી બંધનું એલાન કરવામાં આવ્યું હતું વેપારીઓ દ્વારા, અન્ય સમાચારની જો વાત કરીએ તો વડોદરાના ડભોઈના ચાંદોદ નજીક ઓરસંગ ગામડી રિસોર્ટમાં આગની ઘટના બની છે. રિસોર્ટમાં આવતા સહેલાણીઓના રોકાવાના રૂમમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. તો ડભોઈ નગરપાલિકા ફાયર વિભાગની મદદ લીધા બાદ આગ પર કાબુ મેળવાયો છે. સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે મોટું નુકસાન નહીં. તો સુરેન્દ્રનગરમાં 11 ઘરફોડ ચોરીને અંજામ આપનાર 3 આરોપીઓની એલસીબીએ ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે કલાભાઈ સરવૈયા, રાહુલ સરવૈયા અને શક્તિ ઉર્ફે લાલો થરેસાની ધરપકડ કરી છે. આરોપીઓ દુધરેજ નર્મદા કેનાલ વિસ્તારમાંથી ચોરીનો માલ વેચવા જવા માટે પસાર થયા હતા. પોલીસે ત્રણેય આરોપીને ઝડપીને ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ, સાઉદી અરેબિયાની ચલણી નોટ, સોના ચાંદીના દાગીના અને એક એક્ટિવા સહિત 93,730 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીઓએ એક વર્ષમાં 11 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો, જેમાંથી 8 ચોરીને છેલ્લા 20 દિવસમાં અંજામ આપ્યો હતો. તો ઝડપાયેલા ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું ખુલ્યું છે. આ તસ્કર ત્રિપુટી વિરુદ્ધ 39 જેટલા ગુનાઓ પણ નોંધાયા છે. જ્યારે આ તસ્કરો સાથે મળીને ચોરી કરતો વધુ એક આરોપી ભાવેશ દેવી પૂજક હાલ ફરાર છે. ત્યારે પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. કલાભાઈ કેશુભાઈ સરવૈયા, રાહુલભાઈ પેથાભાઈ સરવૈયા અને શક્તિભાઈ ઉર્ફે લાલો સાગરભાઈ થરેસા એ ત્રણેય સુરેન્દ્રનગરના રહેવાસી છે અને તેઓ સુરેન્દ્રનગર વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરે છે. તે ટીમ બનાવેલી હતી, તેમણે વોચ ગોઠવી અને આ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે. અમેરિકા જવાની ઘેલછામાં ભારતીયોને ખાસ કરીને ગુજરાતીઓ અવનવા કિમિયા અપનાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના હિન્દુ યુવકે અમેરિકા જવા માટે મુસ્લિમ નામ ધારણ કરી પાસપોર્ટ બનાવ્યો હતો, જે અમેરિકા એરપોર્ટ પર પકડાઈ જતા ફરી ગુજરાત ડિપોર્ટ કરાયો. અમદાવાદ એસઓજીએ ફરિયાદ નોંધીને યુવકની ધરપકડ કરી છે. જિગ્નેશ પટેલ નામના શખ્સે વસીમ ખલીલ નામ ધારણ કરીને ખોટો પાસપોર્ટ બનાવ્યો હતો. દિલ્હીથી કેનેડા થઈને અમેરિકા પહોંચ્યો હતો. અમેરિકા એરપોર્ટમાં તપાસ દરમિયાન ઝડપાઈ જતા ફરી અમદાવાદ ડિપોર્ટ કરાયો. એસઓજીએ યુવકને ઝડપી પૂછપરછ હાથ ધરી. ઇન્દર નામના એજન્ટને અમેરિકા જવા માટે લાખો રૂપિયા ચૂકવ્યા હતા. તેમજ એજન્ટ ઇન્દરના કહેવાથી જ જિગ્નેશ પટેલે મુસ્લિમ નામ ધારણ કરીને નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. વિશેષ પૂછપરછ ડિટેલમાં બાકી છે અમારે. અમે એ દિશામાં પણ તપાસ આગળ વધારીશું કે ભાઈ આમના સિવાય કોઈ અન્ય પુરુષો, અન્ય યુવકો કે કોઈ એમના કોઈ ફેમિલી મેમ્બર્સ કે કોઈ એમના પરિચિતો કોઈ ગયા છે કેમ, આ બધું જ અમે એના ઇન્ટ્રોગેશન દરમિયાન અમે આ બધી પૂછપરછ કરીશું. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીએ જામનગરમાં વનતારાનું ઉદ્ઘાટન કર્યું. અનંત અંબાણીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ વનતારા દુનિયાનું સૌથી મોટું સેવાલય છે. દુનિયાનું સૌથી વિશાળ પશુ પુનર્વસન કેન્દ્ર છે. વનતારા 2000થી વધુ વન્ય પ્રજાતિઓનું ઘર છે, જ્યાં સંકટગ્રસ્ત પશુઓને રેસ્ક્યુ કરીને સારવાર આપવામાં આવી રહી છે. પીએમ મોદીએ વન્યજીવ હોસ્પિટલની પણ મુલાકાત લીધી. અહીં પ્રાણીઓ માટે MRI, CT સ્કેન અને ICUની અત્યાધુનિક સુવિધા છે. વનતારામાં 1.5 લાખથી વધુ વિલુપ્ત થતા પ્રાણીઓ જોવા મળે છે. અહીં જંગલ જેવો માહોલ છે. વનતારા એ રેસ્ક્યુ કરેલા જાનવરોનું ઘર છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વનતારાના ઉદ્ઘાટન બાદ ટ્વીટ કરીને પ્રશંસા કરી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે વનતારા પ્રાણીઓ માટે એક સ્વર્ગ જેવી જગ્યા છે. વનતારા પ્રાણીઓ માટે સલામત અને કરુણાપૂર્ણ આશ્રય સ્થાન છે. વનતારા જેવો પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. આ માટે હું અનંત અંબાણીને શુભેચ્છા આપું છું. સાથે સમગ્ર ટીમની પ્રશંસા પણ કરું છું. વનતારામાં હાથી તેમજ પ્રાણીઓની રાખવામાં આવતી કાળજીની પણ પીએમ મોદીએ નોંધ લીધી. તો વનતારામાં મેં એક હાથીણી જોઈ જે એસિડ એટેકનો ભોગ બની હતી તેવું પણ તેમણે જણાવ્યું. આ હાથીની સંપૂર્ણ સાવચેતી સાથે સારવાર કરવામાં આવી રહી છે.
ત્યાં કેટલાક અન્ય હાથીઓ પણ હતા. આ હાથીઓને આંધળા કરી દેવામાં આવ્યા હતા અને વિડંબણા એ હતી કે તેમના મહાવતોએ જ તેમને અંધ કરી દીધા હતા. એક અન્ય હાથીને તેજ રફતાર ટ્રકે ટક્કર મારી દીધી હતી. અહીં એક વાત એ છે કે લોકો આટલા ક્રૂર કેવી રીતે હોઈ શકે? આવો આપણે આપણી ગેરજવાબદારીઓને નાબૂદ કરીએ અને જાનવરો પ્રત્યે દયા પર ધ્યાન કેન્દ્રિત કરીએ. તો પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને તેમના અનુભવ પણ શેર કર્યા હતા. વનતારા એ પ્રાણીઓ માટે એક સલામત આશ્રય સ્થાન, પ્રાણીઓ માટે સ્વર્ગ જેવી જગ્યા છે. તો વનતારા દુનિયાનું સૌથી મોટું સેવાલય છે. સાથે પ્રાણીઓ માટે આટલી ક્રૂરતા કઈ રીતે હોઈ શકે તેને લઈને પણ પીએમ મોદીએ વાત કરી હતી. અનંત અંબાણીને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી હતી. તો પ્રધાનમંત્રી મોદીએ વનતારાનું ઉદ્ઘાટન કર્યું, સાથે અહીંની મુલાકાત લીધી. વનતારામાં કઈ રીતે વન્યજીવો માટે ખાસ કરુણા છે, તેમના માટે જે પ્રકારની સેવા કરવામાં આવે છે તે ખૂબ જ અદ્ભુત. 2000થી વધુ વન્ય પ્રજાતિઓનું આ ઘર છે. અનંત અંબાણીનો ખૂબ જ મહત્વકાંક્ષી આ પ્રોજેક્ટ, તે બદલ તેમને શુભેચ્છા પણ પાઠવી. વનતારા દુનિયાનું સૌથી મોટું સેવાલય હોવાની પણ તેમણે વાત કરી. તો જંગલ જેવો માહોલ, રેસ્ક્યુ કરેલા પ્રાણીઓનું આ ઘર છે. અન્ય સમાચારની વાત કરીએ તો ખેડામાં જીરા સોડા પીવાથી 3ના મોત નીપજ્યા. કેસમાં અટકાયત કરવામાં આવી છે. 3ના મોતના કેસમાં ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ માહિતી. ખેડા પોલીસે મોતના કેસમાં એક આરોપીની ત્યારબાદ જે એફએસએલમાંથી અભિપ્રાય આવ્યો એ એફએસએલના અભિપ્રાય મુજબ અહીંથી અમે જે નમૂના મોકલેલા હતા એ નમૂનાને આધારે એની અંદર સોડિયમ નાઇટ્રેટની પ્રેઝન્સ આવતી હતી અને જે સોડિયમ નાઇટ્રેટની પ્રેઝન્સ આવેલી એના આધારે જે અકસ્માત મોતની જાહેરાત આપનાર વ્યક્તિનો ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો. ત્યારબાદ અમારી એલસીબી ટીમ સતત સક્રિય હતી. એમની મદદમાં એસઓજી, પેરોલ ફરલો, લોકલ ટાઉન પોલીસની ટીમ મદદમાં હતી અને અમને આ બાબતમાં સફળતા મળી છે. જે વ્યક્તિ અમે પકડ્યા છે આની અંદર આરોપી તરીકે, અને અત્યારે અમારી જે પ્રથમ દર્શનીય જે તપાસ છે, આરોપીની કબૂલાત અને અન્ય જે પુરાવા મળ્યા છે, તો જે સોડિયમ નાઇટ્રેટ છે એ એમેઝોન ઉપર ઓર્ડર આપી અને મંગાવવામાં આવેલું અને ગઈ 21 તારીખે એ પાર્સલ આજે આરોપી હરિકિશન મકવાણા છે એમના એડ્રેસ ઉપર ડિલિવર થયેલું. ત્યારબાદ એ જે પદાર્થ છે એનો ઉપયોગ એમને ગઈ 9 તારીખે સાંજે કનુભાઈ ચૌહાણ જે છે કે જે બોલી શકતા નથી અને સાંભળી શકતા નથી, એમને જીરા સોડાની બોટલમાં ઉમેરી અને આપેલું અને ત્યારબાદ કનુભાઈએ એમના બીજા 2 મિત્રો હતા એમને આપેલું અને 3 વ્યક્તિને તાત્કાલિક અસરથી લઈને હોસ્પિટલાઇઝ કરેલા. આ જે વ્યક્તિ આરોપી છે એ પોતે 20 વર્ષથી શિક્ષક તરીકેની નોકરી કરે છે. અગાઉ કચ્છમાં હતા અને 2018થી જે સણાલી ગામ છે ત્યાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે છે. એમના પત્ની પણ શિક્ષિકા છે અને જે આરોપી છે એમને પોતાને અમુક સમયથી પોતાને આત્મહત્યાના વિચાર આવતા હતા. એ બાબતની એમને એમના પત્ની જોડે પણ ચર્ચા કરેલી અને એ બાબતમાં એમના પત્નીને બધા દુઃખી પણ થયેલા. એટલે આજે પાર્સલ મંગાવેલું એમના પત્નીએ એમને ડિસ્ટ્રોય કરાવેલું, પરંતુ એમને છાનામાના એક ડબ્બીની અંદર જે સોડિયમ નાઇટ્રેટ છે એ બીજા ડબ્બીની અંદર સાચવીને રાખેલું અને તે દિવસે કનુભાઈ ચૌહાણને આ જીરા સોડામાં મિલાઈને આપેલું. જીરા સોડામાં મિલાઈને આપવાનું કારણ એ હતું કારણ કે કનુભાઈ ચૌહાણ બોલી શકતા નથી, સાંભળી શકતા નથી, એટલે પીધા બાદ જો કંઈ અસર થાય, હોસ્પિટલ લઈ જવાના આવે તો પોતે બીજા કોઈને કહી શકે નહીં, કારણ કે પોતે બોલી શકતા નથી, સાંભળી શકતા નથી, દિવ્યાંગ છે, કોઈને કહી ન શકે. એ માટે એમને ટાર્ગેટ કરવામાં આવેલું અને બાકીના જે 2 વ્યક્તિ છે એ આ જે આરોપી છે એમના કોઈ ટચમાં નથી, પરંતુ કનુભાઈના મિત્ર હતા અને કનુભાઈએ એમને આપ્યું અને એ લોકો પણ બિચારા ભોગ બન્યા. સાહેબ બોલો સાહેબ, આ જે આરોપી છે એ આત્મહત્યાનો પ્રયાસ કરવાની જે વાત કરો છો, શા માટે આત્મહત્યા કરી, એ ખુલાસો થયો? આરોપીની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયેલો છે પાટણમાં અને એ પાટણનો જે કેસ છે એ અત્યારે કોર્ટમાં ચાલવા ઉપર છે. આરોપીને અમુક સમયે મુદતો આવે છે અને એ બાબતમાં એ ટેન્શનમાં સતત રહેતા હતા. આરોપીના પિતાનું પણ અમુક મહિનાઓ પહેલાં અવસાન થયેલું છે, એ બાબતમાં પણ એ સતત ટેન્શનમાં રહેતા હતા. અને જે સુસાઇડની વાત છે, તો જો ફક્ત સુસાઇડ કરે અને કોઝ ઓફ ડેથની અંદર એ સુસાઇડ સાબિત થાય
તો જનરલી જે વીમા કંપનીઓ છે એ વીમો એને પકાવવામાં તકલીફ પડે એના પરિવારજનોને મળવામાં. એટલા માટે સોડિયમ નાઇટ્રેટની જે વાત છે એ એમને સરખેજમાં જે અગાઉ કેસ બનેલો ભુવાવાળો એ એમને સમાચાર માધ્યમો દ્વારા બહુ ડિટેલમાં જાણેલું અને એમાં એમને એવો અંદાજ હતો કે સોડિયમ નાઇટ્રેટથી જો ડેથ થાય તો પ્રાઇમરી જે ડેથ છે એ કોઝ ઓફ ડેથ જનરલી કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ કે એ પ્રકારના બની શકે. એટલા માટે જો પોતે પણ સુસાઇડ કરે તો ફ્યુચરમાં વીમા કંપની દ્વારા જે પરિવારજનોને વીમો મળવા પાત્ર હોય એની અંદર વીમા કંપની કોઈ પણ પ્રકારનું ઓબ્જેક્શન ન લઈ શકે એ માટે આ જે વ્યક્તિ છે કનુભાઈ ચૌહાણ એમને ટાર્ગેટ કરવામાં આવેલા અને કનુભાઈ ચૌહાણનું હોસ્પિટલાઇઝ લઈ ગયા. ત્યારબાદ પણ એ સતત સમાચાર માધ્યમોથી અવેર થતા હતા કે સમાચાર માધ્યમથી જાણતા હતા કે કોઝ ઓફ ડેથ શું આવે છે, આગળ શું પ્રોગ્રેસ થાય છે, એટલે સતત એ બાબતે પોતે પણ એલર્ટ રહેતા હતા. સાહેબ, આ જે આરોપી છે તે આ લોકોની હત્યા બાદ પરિવારના કોન્ટેક્ટમાં હતા ખરા? ના, આ જે ઘટના બની ત્યારબાદ એને કોઈ વ્યક્તિને અત્યાર સુધીની અમારી જે તપાસ છે એ મુજબ કોઈ વ્યક્તિ જોડે એને આ વાત શેર કરેલી નથી કે પોતે જીરાસોડામાં સોડિયમ નાઇટ્રેટ ઉમેરી અને કનુભાઈ ચૌહાણને આપેલું છે. ઇવન જ્યારે આ ઘટના બની ત્યારબાદ એ પોતે એમના જે પરિવારજનો છે કનુભાઈ ચૌહાણના એ પરિવારજનોને પણ એ હોસ્પિટલ સાથે લઈ ગયા હતા અને પોતે પણ સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા. અને મૂળ એમનો હેતુ એ હતો કે હોસ્પિટલ ગયા ત્યારબાદ શું થયું છે એ એમને કંઈક જાણવા મળે એ પોતાને આરોપીને, તો એ મુજબનું આગળ એ કંઈક વિચારે એ માટે. મહત્વનો મુદ્દો કયો રહ્યો સાહેબ ડિટેક્શનનો? ડિટેક્શનમાં અમારું ટેકનિકલ સર્વેલન્સ પણ ચાલુ હતું, હ્યુમન ઇન્ટેલિજન્સ પણ કન્ટિન્યુઅસ ચાલુ હતું અને જે એમેઝોન છે એ એમેઝોનથી અમે ઓલરેડી અગાઉથી પણ એ લોકોને અમે મેસેજ કરેલા હતા જે સોશિયલ મીડિયા જે ઈ કોમર્સ પ્લેટફોર્મ જે છે કે જ્યાંથી આ પ્રકારના સોડિયમ નાઇટ્રેટ કે એવા પદાર્થો અવેલેબલ હોય છે તો એની સાથે પણ અમે સંપર્કમાં હતા. એટલે ઘણી બધી બાબતો ડિટેક્શનની અંદર અમને મદદરૂપ થયેલી છે અને એના આધારે ફાઇનલી અમારી એલસીબી ટીમને ક્રેડિટ જાય છે કે એ લોકોએ આટલી બધી ગંભીર ઘટના મર્ડરનો ગુનો દાખલ થયા બાદ થોડાક જ દિવસમાં ઉકેલી લીધી અને આરોપીની ધરપકડ કરી છે. આગળની તપાસ ચાલુ છે. કેટલા ગ્રામ મંગાવ્યું હતું સાહેબ? એમને 500 ગ્રામનું પાર્સલ મંગાવ્યું હતું. 500 ગ્રામ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સ્વામિનારાયણના વધુ એક સ્વામીએ બફાટ કર્યો. ગુણાતીત સ્વામીના આશીર્વાદના કારણે 200 વર્ષથી વીરપુર જલારામ ધામમાં સદાવ્રત ચાલતું હોવાનો દાવો કરીને આ સ્વામીએ વિવાદમાં ફસાયા. આ સ્વામીએ જલારામ બાપાએ આશીર્વાદ લીધાનો દાવો કરી નાખ્યો. ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ લીધાનો દાવો કર્યો. સુરતના અમરોલી ખાતે સ્વામિનારાયણના સંતે સભામાં વિવાદિત પ્રવચન આપ્યું, જેના કારણે જલારામ બાપાના ભક્તોમાં રોષની લાગણી જોવા મળી. હિન્દુ સનાતન ધર્મના સંતો પણ લાલઘૂમ થયા. રાજકોટમાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રઘુવંશી સમાજ લાલઘૂમ થયો, તો યાત્રાધામ વીરપુરમાં પણ વિરોધનો વંટોળ ઊભો થયો. યાત્રાધામ વીરપુરના આગેવાનો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદનથી રોષે ભરાયેલા લોકોએ માફીની માંગ કરી છે. સાથે જ આવતીકાલે વીરપુરમાં એક બેઠક કરીને રણનીતિ નક્કી કરવાનું આયોજન કર્યું છે. બીજી તરફ વિવાદ વકરતા ખુદ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જ વિડીયો રિલીઝ કર્યો અને માફી માંગી. સાથે દાવો કર્યો કે મેં એક બુક અને છાપામાં આ પ્રસંગ વાંચ્યો હતો. જલાપ અગત્ય સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે. બાપાના મહિમા વિષયક આ વાત કરેલી, જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનું સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી. એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું. હરિયાણા ફરીદાબાદમાં ગુજરાત ETS, ફરીદાબાદ STF અને IBની ટીમોએ રેડ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાની MS યુનિવર્સિટીમાં પાણીના પ્રશ્નને લઈને ABVP દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. ABVPના કાર્યકરો યુનિવર્સિટી હેડ ઓફિસ પર માટલામાં આવેદનપત્ર લઈને પહોંચ્યા હતા. યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલને માટલામાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ તેમજ આર્ટ્સ કોમર્સ ફેકલ્ટીમાં
વિદ્યાર્થીઓને પીવાનું પાણી ન મળતું હોવાના આરોપસર વિરોધ કરાયો. ત્યારે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સમયસર અને પૂરતું ચોખ્ખું પાણી મળે તેવી એબીવીપીએ રજૂઆત કરી. MSU મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પાણીની ખોટ પડી રહી છે અને 18,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં આવે છે અને ખાલી ફક્ત 2 જગ મૂકવામાં આવ્યા છે, જે પૂરતું પાણી મળી નહીં શકી રહ્યું એના કારણે વિદ્યાર્થીઓને. અને આર્ટ્સ ફેકલ્ટીમાં દૂષિત પાણી આવે છે. પાણી એક બહુ મોટો મુદ્દો કહેવાય. પાણી જરૂરત છે વિદ્યાર્થીઓની અને એનું નિરાકરણ જલ્દી જોઈએ. માટલું લઈને આવ્યા છે પણ માટલાની અંદર પાણી નહીં, પરંતુ આવેદનપત્ર લઈને આવ્યા છે. એનું કારણ એ છે કે MS યુનિવર્સિટીની અંદર વાત કરીએ તો અત્યારે બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલની અંદર છેલ્લા કેટલાય સમયથી પાણીની ટાંકીઓ ક્લીન કરવાની અંદર આવી નથી. વાત કરું તો MS યુનિવર્સિટીનું જે હૃદય કહેવાય એવી કોમર્સ ફેકલ્ટીમાં ગયા વીકની અંદર એક્ઝામ હતી ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવાની અંદર આવી છે કે પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાની અંદર આવે, પરંતુ 18,000 વિદ્યાર્થીઓની એક્ઝામના સમયે માત્ર પાણીના 2 જગ મૂકવાની અંદર આવ્યા હતા. ગયા વખતે પાસ થઈ અમારી એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસમાં એ પાસ થયું અને એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસમાં પાસ થયા પછી 8 કુલર ત્યાં અત્યારે આવી ગયા છે અને અત્યારે એનું ઇન્સ્ટોલમેન્ટ થઈ રહ્યું છે. એક પ્રોબ્લેમ અમારી નાળાનો હતો, એ પ્રશ્ન મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે ભેગા મળીને અમે કરી રહ્યા છીએ. જ્યાં સુધી હોસ્ટેલનો પ્રશ્ન છે, હોસ્ટેલનો જે પ્રશ્ન છે કે એમને એક કુલર દીઠ 8 ક્લાસ જોઈએ છે, તો એ સાંજ સુધીમાં અમે કરવાનું માહિતી આપી દીધી છે. અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો વડોદરામાં રમઝાન માસના વિવાદિત પરિપત્ર મામલે શિક્ષણ સમિતિની વિશેષ બેઠક મળી. બેઠકમાં પરીક્ષા ચાલતી હોવાથી કોઈપણ શાળામાં સમયમાં ફેરફાર નહીં કરવા મહત્વનો નિર્ણય કરાયો છે. શૈક્ષણિક સત્રના 2 જ માસ બાકી હોય સમય ફેરફાર માટેના તમામ પરિપત્ર રદ કરાયા છે. હવે પછી શાળાના સમયમાં ફેરફાર અંગે અધ્યક્ષને નિર્ણય કરવાની સત્તા અપાઈ હતી. રજાઓના પરિપત્રમાં આપણે લખીએ છીએ એની જગ્યાએ એ લખવાનો બાકી રહી ગયો હતો, એટલે જે તે શાળાઓ મુસ્લિમ બાળકો જ્યાં વધારે હતા એમની અરજી આવી એના આધારે અમે યાદ કરીને પરિપત્ર કરેલો. તો રમઝાન માસને લઈને એએમસી કમિશનરની જાહેરાત. મુસ્લિમ કર્મચારીઓ સમય કરતાં 1 કલાક પહેલા જઈ શકશે. એએમસીની તમામ ઓફિસમાં કામ કરતા મુસ્લિમ કર્મચારીઓ માટે નિર્ણય. કર્મચારીઓ સાંજે 6-10 કલાકના બદલે 5-10 કલાકે જ ઓફિસ છોડી શકશે. જો કે કર્મચારીઓએ ફરજ પર સવારે 1 કલાક વહેલા હાજર રહેવું પડશે. તો વડોદરાની MS યુનિવર્સિટીના પૂર્વ વીસીને બંગલાનો મોહ નથી છૂટી રહ્યો. વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યાના 2 મહિના બાદ પણ બંગલો ખાલી ન કરતા આખરે સાંસદે પત્ર લખ્યો છે. સાંસદ હેમાંગ જોશીએ પૂર્વ વીસીને બંગલો ખાલી કરવા સૂચના આપી છે. સાથે જ બીજું મકાન ન મળતું હોય તો તે પોતે વ્યવસ્થા કરી આપશે તેવો ઈમેલ કર્યો છે. સાંસદે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીનું ધ્યાન દોરી યોગ્ય પગલાં લેવાની માંગ પણ કરી છે. વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યા બાદ પણ યુનિવર્સિટીના ગ્રુપમાં સક્રિય હોવાનો અને વહીવટમાં દખલગીરી કરતા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. યુનિવર્સિટીની કમિટીએ બંગલો ખાલી કરવા 1 મહિનાની મુદ્દત આપી હતી. જો કે શ્રીવાસ્તવે પોતાના દીકરાની પરીક્ષા ચાલતી હોવાથી 15 માર્ચ સુધીનો સમય માંગ્યો છે. ત્યારે આ મામલે યુનિવર્સિટી તંત્ર પણ કડકાઈથી પગલાં લઈ શકે છે. વિષયને જોતા અમે એના માટે જેટલો પ્રયત્ન કરી રહ્યા છે કે જેટલું વહેલું થાય એટલું સારું. આ અમારી પાસે પહેલો કેસ આવો આવ્યો છે અને એટલા માટે નિયમ હશે, જે કોઈ નિયમ હશે એ નિયમ અમે શોધી, એટલે હજુ સુધી અમારી પાસે આ કોન્સ્ટિટ્યુશનમાં આ નથી આનો ઉલ્લેખ, એટલે ઉલ્લેખ કરીને અમે સલાહ લઈને જેટલું બને એટલું વહેલું અમે પૂરું કરીશું. સરકારની છબી જ્યારે ખરડાતી હોય અને સરકારશ્રી તો એક ગુડવિલમાં એમને જ્યારે આ તક આપી હોય કે આપ નવું વૈકલ્પિક વ્યવસ્થા કરો ત્યાં સુધી અમે આપને ઘર અહીં રહેવા માટે આપીએ છીએ, ત્યારે સરકારનું જો ખરાબ દેખાતું હોય ત્યારે ના છૂટકે મારે એમને ઈમેલ કરવો પડ્યો છે. અમદાવાદમાં આગામી 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અને CWCની બેઠક મળશે, જેને લઈને કોંગ્રેસના ઇન્ચાર્જ મહામંત્રી KC વેણુગોપાલ ગુજરાતની મુલાકાતે આવ્યા. તેમણે કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી. CWC બેઠક સરદાર સ્મારક શાહીબાગ અથવા કોંગ્રેસ કાર્યાલયમાં મળશે, જ્યારે કોંગ્રેસનું અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે. કાર્યક્રમ સ્થળની મુલાકાત દરમિયાન વેણુગોપાલની સાથે કોંગ્રેસ પ્રભારી, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા.
કોંગ્રેસના મહામંત્રી કેસી વેણુગોપાલ આજ ગુજરાતની મુલાકાતે છે, તો સાથે જ પ્રદેશના પ્રભારી મુકુલ વાસનિક અને કોંગ્રેસના તમામ જે નેતાઓ છે ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે. ખાસ કરીને એઆઈસીસીની જે અધિવેશન છે તે ગુજરાતમાં આગામી 8 અને 9 એપ્રિલના રોજ અહીં થવા જઈ રહ્યું છે, ત્યારે તેની સ્તરની સમીક્ષા કરવા માટે જે કેસી વેણુગોપાલ સહિત પ્રદેશના પ્રભારી, શહેર પ્રમુખ અને સહિત તમામ જે પ્રદેશના પ્રમુખ બધા જે સિનિયર નેતાઓ છે તે અલગ અલગ લોકેશન ઉપર હાલ વિઝિટ લઈ રહ્યા છે. જે સરદાર પટેલ સ્મારક જે શાહીબાગમાં આવેલું છે ત્યાં CWCની બેઠક થાય તે પ્રકારનું અનુમાન છે. તો સાથે જ જે સાબરમતી રિવરફ્રન્ટ છે એ રિવરફ્રન્ટની અંદર જ જે એઆઈસીસીનું જે અધિવેશન છે તે થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સમીક્ષા, સ્થળ નિરીક્ષણ કરવા માટે તમામ જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે આજે અહીં ગુજરાતની મુલાકાતે છે. કેમેરા લેસો સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો સુરતમાં લાંચિયું તલાટી એસીબીના સકંજામાં 8,000ની લાંચ લેતા તલાટીની કરી ધરપકડ. લાભાર્થી પાસે 10,000ની માંગ કરી હતી. બિલ પર સહી કરવા પૈસાની માંગણી કરી હતી. જનધન યોજનામાં આવાસ મંજૂર થયું હતું, તો 8,000ની લાંચ લેતા તલાટીની ધરપકડ કરાઈ. તો બિલ પર સહી કરવા પૈસાની માંગણી કરી હતી. જીઓ પ્લેટફોર્મ્સે માલિકીની ટેકનોલોજી કંપનીઓ AMD, સિસ્કો અને નોકિયાએ સાથે મળીને ઓપન ટેલિકોમ AI પ્લેટફોર્મ બનાવ્યું છે, જે નેટવર્ક સુરક્ષા અને કાર્યક્ષમતામાં વધારો કરશે. સાથોસાથ ટેકનોલોજી ખર્ચમાં પણ ઘટાડો કરશે તેવી અપેક્ષા છે. આજે આયોજિત એક સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે મલ્ટી ડોમેન ઇન્ટેલિજન્સ ફ્રેમવર્ક નેટવર્ક કામગીરીના દરેક સ્તરમાં AI અને ઓટોમેશનને એકીકૃત કરશે, જેનો હેતુ નેટવર્ક સુરક્ષા અને કાર્યક્ષમતા વધારવાનો છે, જેનાથી માલિકીનો કુલ ખર્ચ ઓછો થશે. સાથે ઉદ્યોગ અગ્રણીને નવી ટેકનોલોજી સાથે કામ કરવાની તક મળશે. તો મહત્વનું છે કે ઓપન ટેલિકોમ AI પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નેટવર્ક સુરક્ષા અને કાર્યક્ષમતામાં તે વધારો કરશે.